નમસ્કાર દર્શક મિત્રો, હું આજે ઉપસ્થિત છું મરોલીથી વાળા સચિનના મુખ્ય રોડ પર. મુખ્ય રોડને અડીને ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે હાલ મીંઢોળા નદીના કિનારે છે. એ મીંઢોળા નદી કિનારે આ જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, તેની અંદર ખરાબા અને ગૌચર એના ઉપર ક્યાંય ને ક્યાંક દબાણ કરવામાં આવ્યું છે, એવી વાતો નગરજનોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા દિવસથી આ વાતોને ગામમાં જે અહીં ગામના જે ઉપસરપંચ છે તેઓ આ બાબતે લડી રહ્યા છે અને કાયદાકીય રીતે એમની લડત ચાલુ છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમની પાસે આપણે સાંભળીએ શું છે સમગ્ર ઘટના. શું નામ છે આપનું? મારું નામ નિકુંજ રાઠોડ છે. હું અને પોસરા ગામનો ડેપ્યુટી સરપંચ છું. હાજી. આજે આપણે ઉભા જે જગ્યા પર છે, મારું ગામ પોસરા છે. એની આ જગ્યા હતી, અહીંયાથી આ પાણી જવાની મતલબમાં ખાડી હતી. અચ્છા. જૂની આપણી પાછળ છે તે ખાડી છે? હા, ખાડી છે જી. ને એ ખાડી ટોટલી અત્યારે બધી પૂરી કાઢી છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે 20 થી 20-25 ફૂટ જેવું પુરાણ કરી રહી છે. જી બિલકુલ. હવે પાણી જવાનો નિકાલ ગામનો રહ્યો નથી. હા, એના માટે હવે આ કલેક્ટર શ્રીને પણ આવેદન આપ્યું છે. જે ખાતામાં જ્યાં જ્યાં કહેવાનું આવ્યું ત્યાં અમે આવેદન આપ્યા છે. 1.5-2 વર્ષથી આજે ધક્કા ખાઉં છું, પણ એનો કોઈ નિકાલ આજ સુધી થયો નથી. અત્યારે મેં તાલુકા સ્વાગતમાં પણ એમની અપ્લાય કરી છે. તો તાલુકા સ્વાગતમાં ક્યારે તમે અરજી મૂકી છે? મને 23 તારીખે બોલાય છે. 2 તારીખે મેં અરજી મૂકી, મને 23 તારીખે 10:30 વાગે મને બોલાવ્યા છે. અચ્છા. તો આપણે એમની પાસે સાંભળ્યું કે એમણે કલેક્ટરથી લઈ માર્ગ મકાન વિભાગથી લઈ તમામને આ બાબતથી વાકેફ કર્યું છે અને અહીં આનાથી સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટનાથી વાકેફ છે. હવે જોવાનું રહ્યું કે શું કાર્યવાહી કરશે, શું ગૌચરને મુક્ત કરાવશે, ખરાબાને મુક્ત કરાવશે અને જે ખાડીની જગ્યા હડપ કરી દેવામાં આવી છે તેનો નિકાલ કરશે કે કેમ, એ જોવાનું રહ્યું. હું અજીતસિંહ ઠાકુર, સત્યહિંસા, નવસારી. જી, આપનું નામ અને હોદ્દો? મારું નામ જયેશ આહિર, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત પોસરા. આપના પોસરા વિસ્તારની અંદર ખાડી ઉપર દબાણની અને પુરાણની જે પ્રક્રિયાઓ થઈ છે, ઘટનાઓ થઈ છે, 1-1.5 વર્ષથી ગ્રામજનો આ બાબતે ફરિયાદો કરે છે. આપની કક્ષાએ આપે શું કાર્યવાહી કરી છે? જી, અમે એમને 3 થી 4 વખત નોટિસ બી આપેલી છે અને જેના અનુસંધાને અમે સિંચાઈમાં નોટિસ આપેલી, એટલે 3 વાર અંદાજિત 3 વખત એ ખાડી સફાઈ કરેલી છે એ લોકોએ, પણ વારંવાર એ પાછી પુરાઈ જાય છે. બરોબર ને? હાલમાં બી પુરાઈ ગયેલી છે થોડી ઘણી. બરોબર. તો સિંચાઈમાંથી બી એને વારે સફાઈ એમના દ્વારા કરાવવામાં આવે છે. હાલમાં એક ખાડીની પરિસ્થિતિ અમે જે રીતના જોઈ, લગભગ 25 થી 30 ફૂટનું પુરાણ છે. આપે કીધું તેમ 3-4 વખત એને ખાલી કરાવી છે. વારે પુરાણ થઈ જાય છે, તો શું ગ્રામ પંચાયતનો પનો ટૂંકો પડે છે એમને અટકાવવા માટે કે શું થાય છે? ના, એમને હવે અમને પંચાયતને અરજી કરેલી છે કે ખાડીમાં એ ભૂંગળા નાખી અને રોડ બનાવવાની, એમને મેન રોડ જે છે મીંઢોળા નદી તરફ જતો રસ્તો એ બનાવવા માટેની અમને અરજી કરેલી છે. એટલે અમે પંચાયતમાં નિર્ણય લીધો છે કે હવે એ જો ભૂંગળા નાખી દે, મોટી લાઈન પંચાયતની જરૂરિયાત મુજબના ભૂંગળા નાખશે અને ગટર લાઈન એ કરશે તો અમે એને પરમિશન આપશું. શરત કુદરતી ખાડીને પૂરી એના ઉપર રસ્તો બનાવવાનો, ત્યારબાદ એના ભૂંગળા નાખવા? ના, ખાડીને પૂરવાની નથી. રસ્તો જે આગળનો છે એ બ્લોક છે, એટલે ન્યા ભૂંગળા નાખવાના છે. ઈ ખાડી તો એ લોકોને ખુલ્લી જ રાખવાની છે. જે કુદરતી કાંચ છે એ તો ખુલ્લી જ રાખવાની છે, પણ જે ઈ કુદરતી કાંચમાં જે પાણી જાય એના માટે એને આગળ ભૂંગળા નાખવાના અને એ ડબલ લાઈન ના ભૂંગળા નાખવાના. પછી રસ્તો બનાવી શકશે અને પછી એનું કામ કરી શકશે. ઓકે, હાલ એ રસ્તો ચાલુ છે, ત્યાંથી અવરજવર પણ ચાલુ છે, રસ્તો પેક છે. આપે કીધેલ કાર્યવાહી પ્રમાણે 3 વખતે ખાલી કરાવ્યું, પરંતુ નથી થતું. આગળ જો આ પરિસ્થિતિ જળવાઈ રહે તો આની જવાબદારી કોણ લેશે? તમે આગળની શું પ્રક્રિયાઓ કરશો? જે અમે આમાં માટે ઓલરેડી તાલુકામાં બી જાણ કરેલી છે, મામલતદાર કચેરીને બી જાણ કરેલી છે અને અમે વારંવાર એને નોટિસ બી આપેલી છે અને એને માટેનું પ્રક્રિયા અમે અમારી તરફથી કરી દીધેલી છે. ખાસ કરીને સરકારી જમીન પર દબાણ થયાના આક્ષેપો છે. હા, સરકારી જમીનમાં દબાણના આક્ષેપો છે, પણ એમને કીધું છે કે અમે ઓલરેડી સરકારી જમીનની માપણી બી 2 વાર લાવ્યા છીએ, પણ કઈ વરસાદને સિઝન ને કે પછી જંગલ વિસ્તાર હતો એટલે માપણી થઈ નથી, પણ હાલ અમે માપણી કરવાના છીએ. કેટલું દબાણ છે આશરે? દબાણ એ માપણી વગર ખ્યાલ ના આવી શકે. વરસાદમાં આ જે નદી છે તે પૂર આવી જતું હોય છે, તેના કારણે ઘણીવાર એના આગલા વર્ષે રેસ્ક્યુ કરવી પડી હતી એનડીઆરએફ ટીમના દ્વારા. તો આ જો ખાડી પર દબાણ થશે તો પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ખરી? હું 2 વર્ષથી અહીંયા છું, 2.5 વર્ષથી, અને 3 સિઝન કદાચ ચોમાસાની કરી છે, પણ રેસ્ક્યુ નો પ્રોબ્લેમ અત્યારની ભૂતકાળમાં આવેલો હતો.
આજથી 10 થી 15 વર્ષ પહેલા રેસ્ક્યુનો પ્રોબ્લેમ. હવે જ્યારે એવો પ્રશ્ન આવે એના માટે જ અમે સાવચેતી માટે જ આ બધા આગળ કાર્યવાહી કરી છે. એક લાજપોરને જોડતો બ્રિજ બન્યો છે પોસરા ટુ લાજપોર. આ બ્રિજની કાયદેસરતા લાજપોરથી પોસરાને જોડતો જે ખાનગી બ્રિજ બનાવવામાં આવ્યો છે એની કાયદેસરતા કેટલી છે? હવે એના વિશેનો મને ખ્યાલ નથી એની કાયદેસરતા શું છે કે એમ કે પંચાયત અધિકારી ક્ષેત્રમાં આવે છે. અમારે પંચાયતમાં અમને જ્યારે જે ટાઈમમાં એમને બ્રિજ બનાવ્યો છે પંચાયતમાંથી એમને એનઓસી બી આપવામાં આવેલી છે. એ આજથી 3 વર્ષ પહેલા મારે આ ટાઈમ કાર્યકાળ પહેલાનું છે, બરોબર. અને એ લોકોએ એની મંજૂરી બી એવું કીધું છે કે અમે ગાંધીનગરથી મંજૂરી લઈ લીધી છે. આપની પાસે મંજૂરી પત્ર છે? નહીં, નથી અમારી પાસે મંજૂરી પત્ર. કોઈ ખાનગી કંપની નદી ઉપર આવી રીતના બ્રિજ બનાવી શકે ખરા? કાયદે સરકારી કાયદા મુજબ પરમિશન લઈને કરી શકે. અત્યારે જે સમાચાર જે આપને સમક્ષ જે રજૂઆત જે દ્રશ્યો બતાવવામાં આવ્યા એ ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટની અંદર આ એક મીંઢોળા નદી પર બ્રિજ બનાવવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કોઈ પ્રાઇવેટ સેક્ટરને બ્રિજ બનાવવા માટે મંજૂરી મળી છે કે કેમ? કારણ કે મીંઢોળા નદી પર જો બ્રિજ બને તો સરકારી નીતિ નિયમને ધ્યાનમાં રાખીને બન્યું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે કે કેમ તે એક તપાસનો વિષય છે. અને આ બાબતે માર્ગ મકાન વિભાગ આનાથી વાકેફ છે તો પરવાનગી આપી હોય તો અહીંયા સરકારના ગ્રાન્ટથી બનવી જોઈએ એવું પણ લોકોનું માનવું છે. પરંતુ અહીં જોઈ શકાય છે કે પ્રાઇવેટ બ્રિજ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજ કેટલું ટકાઉ છે, ભવિષ્યમાં કોઈ હોનારત થાય તો તેની જવાબદારી કોની, એ ઘણી બધી બાબતો આની અંદર જોવા જેવું છે. અને માત્ર જાણકારી મુજબ કે માત્ર પંચાયતનો ઠરાવ છે, કે એની પણ અમને માહિતી નથી. પરંતુ જો પંચાયતનો ઠરાવ થયો હોય તો શું માત્ર પંચાયતનો ઠરાવ વેલિડ છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. એની અંદર ટૂંક સમયમાં સ્વાગત કાર્યક્રમમાં શું નિકાલ આવે ત્યારબાદ આગળ જે બી કંઈ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેને ફરી આપની સમક્ષ સમાચારમાં પ્રસિદ્ધ જરૂરથી કરશું.